આઈ મારું એક આવેલું મારું ગાંડું ધરમ મારું મામું રે ના જાડવે મારા ધવલા ગાંડા મારા મામા રે મારા મામા કેતા હોય તો બોલું. અરે બોલો. મારો વધાવો બનવા જોઈએ 5 બનવા જોઈએ એમાં 3 બનવા જોઈએ. તરવેરો દઈ દો ને. હા એવું હું ધવલા ગાંડાનો મામો કહું છું. મારી ભાઈ ક્યાં મોગલ છે? એમ નહીં અમારી મોગલ હા તમારી પણ અમારે મામો ગઈઢિયા વખતે અમે દેતા કોઈ ગઈઢિયા નથી દેતા. મને ખબર હોય તો જ હું બોલ્યો હોય ને. હા મામા એમને ક્યાં બોલ્યો હું? અરે એકવાર દ્યો તો ખરા. સમય છે જમાનો નો આવે તો હું ધવલા ગાંડાનો મામો નહીં. મામા એમાં મારા બાર નો બને ને મારો વધાવો બને. કેટલા છે? એવું તો બોલો મારા બાર નો બને મારો વધાવો બને. તમને વાત ગોઠે અને મોગલ હાથ વાર કે તો પણ મેં કીધું અલગ કઈ કઈ છે. કે તમે ભૂલી ગયા હોય તો મને નથી ખબર પણ મને બરોબર યાદ છે. હા મામા મન બેટાવડ નો ઓયડો બરોબર જો છે કે નો ભૂલો પડતો હોય તો મને યાદ છે. હા મામા તો જ મારે એમાં 9 11 બને. કોઈ પાસે નો ગોતવા જતો ખાલી રજા લે. તરવરાનું ઊંટ તો લઈને ન આવું તો હું ધવલા ગાંડાનો મામો ને નો આવે એટલે કમટિયા 24 ગુના હાથ ખુલ્લું છે. મારા ધવલા ભુવન કે છે પૂરું ન કરી દઉં તો હું ધવલા ગાંડાનો મામો ને બોલ બીજું બરોબર બોલું છું ને. મને બરોબર છે કે બેટા વડનો ઓડો યાદ છે. તમને ભૂલાઈ ન ગયો હોય તો. હા મામા અને મને તો 300 વર્ષનું યાદ હોય ને ભૂલી જાવ તમે તો. આવ્યો હતો હું બોલ્યો ને તમારે રજા લેવાની છે. પૂરું મારે કરવાનું છે અને કોઈ ન આવે તો ફોન તમાર ભુવન ક્યાં કીધું છે? તો કરો ને હું કહું એટલે પૂરું પાડી દઉં. જો મોગલનો હુકમ અને હું તારીખ આપું એમાં બીજી વાત ન હોય ને રજભુવા. એમાં ગોતવાય ન જવાનું હોય ને. અરે બોલી ભાગું હું ધવલા ગાંડાનો મામો નહીં. બોલી કરું ઈ ધવલા ગાંડાનો મામો છે. કેમ ભુવા હું બોલું છું? કઈ ડોહી મારે બે રોવે છે. હું કહું હું
હોય તો ગોતવાની મારે હોય. તમે ક્યાં સુંદરી ભવાની એક જ પૂજો છો? ગામડા માતા કોણ લાવ્યું? ગામડા માતા કોણ લાવ્યું? અરે હું ધવલા ગાંડાનો મામો છું. કયો ભુવા સેટિંગ વાળો ને લોકેશન વાળો છું. હા મામા હા એમાં હાકર નો મારવાની હોય અને એમાં પરસેવો વરે તો જ ભગવાન આવ્યો એવું કઈ લખી નથી દીધું. હું ધૂણું એ બધાને ખબર જ છે કે હું ધૂણું છું. મારે કોઈને બતાવવા નહીં જવું અને પરસેવો વરે એવું કઈ ધૂણવાનું નથી. હા બહુ એટક આવે છે મને. માપે માપે ધૂણો ભુવા. પોછું હા પરસેવો વરે તો માનવાના છે એ માનવાના નથી માનવા એ નથી માનવાના અને આપ ધૂણો એ માનવાના છે નથી માનવાના એ નથી માનવાના. એના કરતા નિરાયતે ધૂણો ને કઈ લપ સપ જ નહીં કોઈ નો બનાવ્યા કે નો બનાવ્યા ડોહી ક્યાં? અરે તો તમે ઘોડાનું કરી દીધું, ઘોડાનું હસવાનું. હા મામા એ તો જગત વાતો ન કરે એવી વાતો હોય તો જ હું ધવલા ગાંડાનો મામો હોય ને. તમે ઘોડાનું કરી દીધું, ઘોડાનું હસવાનું ક્યારે આવડ દેવું? હા મામા ડોહી ક્યાં? એન્જિન વિના રેલગાડી થોડી હાલે. એ તો ધવલો ગાંડો જાય પછી મને પૂછવાનું મને ધવલા ગાંડા તો જ હું હાલું ને. એ તો કૌશિક ભુવન પૂછવાનું પછી જોગણી હાલે ને. એ તો કૌશિક ભુવન પૂછો પછી જ રામોપીર હાલે ને. દેવને મેરું મરાય, દેવના ભગત ને ભુવન મેરું ન મરાય. હા મામા કોને મરાય રાવણદેવ? દેવને મરાય, દેવના ભગત ને દેવના ભુવન નો મરાય. દેવના માળો થી સાંભળી લે પણ દેવના ભુવાને ભગત ને માળો સાંભળતો તો બરાબર ગોખલામ કઈ ખોટ પડી ગયું. મને જગત કે તો વાંધો નહીં, મારા ધવલા ભુવન કે જો મોજરી પહેરવા ઉભો રહો તો હું ધવલા ગાંડાનો મામો નહીં. જય હો મામા હેડ નો પડે તો મારે હેડ પાડજો ભુવાજી. ફટાફટ ડોહીને બેહારો. વધાવો બહેનો તો જ બધાનું ફાયદો થવાનું ને આજે નહીં કાલે નહીં બાબત છે. લેવું કોણ? લેવું કોણ? તો ડોહી મોટી. હું તો એવો દેવ છું, હું એવું માનવા વાળો છું. ગિજલ પટેલ કે ગજલ પટેલ? પૂછો કહું? કહેવાનું તો એને તું દર નવરાત્રીમાં મારા 10-15 સેવકને મફત રમાડે છે એટલે કેવું છે? આવ્યો હું કોઈનો ઋણ રાખતો નથી. બરોબર બોલું છે કે સાચું મામા જે કે મને ગમે છે એટલે જે કે બોલું છું. નકર હું બધાને રાવણદેવ કહું છું. કાલ મારો કોઈ વિરોધ ન ઉપાડતા, વિરોધ ઉપાડો તો તું કોઈ દી ઉપાડે એમ નથી રાવણદેવ. હા મામા તો મને વાલથી વાલો છો જે કે એટલે તને જે કે કહું તો જ મને પાછો હુબકું આવે. હા મામા કારણ કે જે કે માં વાત જ એવી છે. કૌશિક તારે દયા આવી છે તો એ થઈ છે મામા એટલે હું એને જે કે કહીશ, એટલે હું એને જે કે જ કહીશ. અને તમારા મનમાં ઓળતો હોય છે જો તમને ભાવ હોય છે મારો ભગવાનની નવ જઈને પૂરો કરી દે છે. જય હો મામા અરે તો પૂરો ન કરાવું તો જે કે ધવલા ગાંડાનો મામો ને જય હો મામા
ભાવને મારા મામા વિખાવા દેતો નહીં, વિખાવા દેતો નહીં. વિજલ પટેલ 4 વાર હાથ ભરવા છે. મને સાચું કહેવાનું. શું કહેવાનું? અને તું કહેતો હોય તો જ બોલવું છે. અને કહેવાનું હું સાચું, ખોટું નહીં. મારા ભગવાન એમ કઈ ઓળખાણ નહીં ને? એવું પાકું ને પેલા તે એના વિશે કહું છું બુવા મારા ભગવાન કઈ નથી કીધું એવું પાકું ને? જે કે તમ કઈ નથી કીધું એવું પાકું ને? હા બાપુ. મોગલની સાક્ષી. હા મોગલની સાક્ષી. જે કે તું ગિજલ પટેલ કેદુનો ભેગું કરે છે, તું એક હાંજ ને તે તૂટે છે. હું વર્ષો થયા મારું છું. હા આટલું. જગત સામે તું જેવો હોય એવો મન નથી ખબર. જગતને એમ હોય તારી પાસે પૈસા છે ને તારી પાસે ખૂબ છે, જગતને ખબર છે. હું ના પાડું છું, તારી પાસે કઈ નથી, તું ખાલી છો. હું ધવલા ગાનાનો મામો કહું છું. સાચું. જગત જે કે તું એવું પેલા બોલું છું. જગતને જે હોય મન નથી ખબર. હું ગિજલ પટેલ તને ખાલી પાડું છું. હું ધવલા ગાનાનો મામો કહું છું. એવું કે કઈ દીકરી કયો દીકરો કમોતે દવા પીને હરગીને ગરાભાઓ ખાઈને મરી ગયો એવું પેલા મને કે. અરે હું બોલ્યો ધવલા ગાનાનો મામો બોલ્યો. જગત એવું કે હું બોલો એટલે દ્વારકાનો ઠાકર બને છે. મને ખબર હોય પણ મારા જાણ સુધી મારી ઉંમર થઈ ત્યાં સુધી કે મને વાત એવી નથી મળી કે અમારા ખબર. તાર બાકી બાપાને તો મામા પૂછ. તું જાણે. તાર બાપાને પૂછ ને તાર બાપાને પેટીમાં નીકળે. હું કહું એનો કાનું પૂરી દે તો જ ગિજલ પટેલ ભેગું થાય ને. આજે નહીં કાલે નહીં. 7 બોલું કે 9 બોલું? 11 બોલે એમાં 19 બોલું. બાકી તે 10 લાખનું લીધું ને આમાં 10 લાખ ખોયા. અને હું કહું એવું કાનું પૂરી દે ને આવતા વડે રાતે નવરાત્રી કરે અને તે કોઈ દી ન જોઈએ ને એવી ના બનાવો તો હું ધવલા ગાંડાનો મામો નહીં. જય હો મામા. હું કહું છું ને પૈસા તોડવા સિવાય ગિજર પટેલ તે કઈ નથી કર્યું. હું ધવલા ગાંડાનો મામો બોલું છું. સાચું મામા, સાચું સાચું. તું 1 રૂપિયો ઘરે લઈને તેજુરીમાં મૂકવા નહીં ગયો. તેજુરીમાંથી લઈને માર્કેટમાં એલા હું ધવલા ગાંડાનો મામો બોલું છું. સાચું મામા. અને તારો વટ ન પડે, તારું દુનિયામાંથી નામ ન જાય એટલે તું પરાઈને નવરાત્રી કરે છે. હું ધવલા ગાંડાનો મામો બોલું છું. સાચું. ગિજર પટેલ આ ગરજક છે. એવું કઈ ના કરાય. દુનિયા પાદી વાતું કરવાની. દુનિયા ભાઈ આપણું ઘર તૂટે એવું નહીં કરવાનું. એવું ધવલા ગાંડાનો મામો કહું છું. હા મામા. સભામાં બેઠા બધાને કહું છું અને આ દુનિયાને તો કામ હશે તાવતી ધોતી વખાણ કરશે. 11મી દી હતા એવા. અમારે દેવની જરૂર નથી, તમારે માણાની શું જરૂર છે? બરોબર કહું છું. એટલે આવું છે કે કયો ગોતી દે અને ગોતીને મારી પાસે આવે અને હું કહું એવું કાણું પૂરી દે. ગિજલ પટેલ લૂંટાઈ ગયેલું પાછું ના દઉં તો ધવલા ગાંડાનો મામો નહીં. હા હા મામા. મામા. સાચું બોલતો હોય છું. મારી ઓછી મૂડીનું આય મારી ભાગીઓ બને મારા કમઠિયાનો ધણી મારા ધવલા ગાંડાનો મારું મામો મામો.
જાય મારા કમોટિયાનો ધણી મારા ધવલા ગાંડાનો મારો મામો કૌશિક બુઆ આ સભામાં બેઠા એવું કે ધોકો વયો ગયો વીકો વયો ગયો ઘોડિયા નીચકો નાખે એવું કોણ નથી બરોબર કોથરો ભરીને જાયો છું હા મામા પૂરું ન કરતો તો ધવલા ગાંડાનો મામો ને તો જ મારી 4 ત્રણની દોઢ જાહેર મને બોલાયા દીકરીને અરે હજી કોઈ બેઠું એટલે હું બોલું છું કોથરો ભરીને આવ્યો છું હું બોલું અને કોઈ દીકરીને ભાઈ એવું કઈ હોય સંતાન ન થતા હોય એવું કોઈ છે અત્યારે હાજરમાં ભાઈઓ કે બહેનો જે હોય અરે કોથરો ભરીને આવ્યો છું રાવણ શેર માટેની ખોટ હોય એમાં 5 હાથ જ જોઈશે આ ટોક છે મિત્રો અત્યારે ભાઈ હોય તો ભાઈ બેન હોય તો બેન જે કોઈને હા મામા મરદ મોચાને ઓળખતો હા મામા તો ખરા મરદ મોચાને ઉપર ભરોસો જ નથી 6 વર્ષથી આ કરું છું તો હજી હું 15-20 મિનિટ છું મને ક્યાં ભૂખ છે અરે મને ક્યાં ભૂખ છે એવી કૌશિક બુઆ ક્યાં તું જોત કરા હું કોણ છું એમ એ તો ભૂખ લાગવી જોઈએ અને દીકરો દેવો છે એ તો જે દેવ દે એને જ ખબર હોય દીકરો દીકરી કેમ દેવાય છે બીજા કોઈ હોય કોકને જમી જવો એ થોડી હેલી વાત છે તો તું ગુરુવાર બેવું જ છું હાઈલા આવજો તો એવી ભૂખ હોવી જોઈએ ને આને હોવી જોઈએ તારે વાત ક્યાં આવવાનું હતું તેવી આને ન ખબર પડે આ તો ડાયરેક્ટ જોઈ છે એવો હો જોઈ નથી ને પાછો વગાડો રાવણ તો એક દી મારા ધવલાના એક યાહુને મારું ગાંડું ધરમ મારા કમોટિયા મારા મારા મામા નવી નો આવી માની આવી ગયા ભુવાજી મારા જેવા તો ઘણી વાર આવી થોડી લેવાય તમે તમને વેડામાં થયો છો જો બની ગઈ 11 મહિનામાં ગમે દેવા આવે ના ન પડતા લઈ લેજો 9 મહિને 11 મહિને હાથે 9 મહિને ખાઈ જાઓ આ બાર ભુવન વેચાઈ ગઈ તમારે આવી જશે ભુવાજી એમ નથી વેચાઈ ગઈ કઈક નવું થઈ છે મજા તો પણ માર્કેટ કરે એ આપણે નહીં કરવાનું આપણે નવું કરવાનું નવાનો તું ખજાનો છું બધા 10-15 હું હાલતો ને 10-15 હાલવા માંડ્યા 25-30 હોય
એટલે ભૂગી દે 50 ઉપર નો હોય ફોનમાં ધોવા ક્યાંથી જોયું તમારી બેઠક જોઈ મારી બેઠક જોવી પડે ખમા જોઈ છે ગુરુવાર સુધી પાંચ જાય છે બરોબર અવર જવા અહીંયા તો મહેમાન છે. ગુરુવાર મન મજા આવે એટલે ખમા કરો. શું કરવાનું રાવણ દેવ કઈ કહેતા હતા ને હા? માંડવાનું એ કઈ કીધું જ નથી. કા દીકરો ન આવ્યો બીજો આવ્યો એક તો હતો બીજો આવ્યો હા એ તો કેવા જેવા છે ને 100 રૂપિયા વાળા નહીં ને એક દીકરી એક તો હતો બીજો આવ્યો તમે કઈક બોયલા માર ભોવાજી શું કરવાનું છે કાંઈ બોલ્યા જ નથી. દીકરાની વાત હતી એક હતો ને બીજો આવ્યો બીજું શું હોય તો હવે હું બોલું કીધું કે ભાઈ મગજ કેસેટ વાળો છે હા મામા બોલવાનું જ હોય એ શું કરવું છે હે શું કરવું છે જો મારે ભુવન કીધું ને એવું કે આ માંડવો કરવાની વાત હતી ઈ ને હા ઈ કરવાનો છે કેદી કરવો છે બસ એનો હુકમ થઈ જાય એટલે હુકમ થઈ ગયો કરવામાં હું એવું દૌલા ગાંડાનો મામો કહું છું તો કરવા માંડીએ એમાં હોય શું ને 5 બનાવી કે નહીં છે હારે બીજી ઉપાધિ મૂકી દો તો એમાં હવે શું ઉપાધિ કરવાની એવી 3-5 તો આવે ભુવાજી ઘા કરો એટલે હા મામા ત્રીગીરી 32 ગીરી 34 ગીરી મેં વેણ થઈ 24 ગીરી 26 ગીરી 28 ગીરી કેમ એવું ગીરી અમારે વેણ થઈ 10 ગીરી 12 કોણ છે કોણ મોર 18 બનાવે આમાં વેણ છે 10 ગીરી 12 ગીરી 14 ગીરી અમે વેણ છે 6 ગીરી 8 ગીરી તો મેલોડી પૂછો ને પૂછતા અમે વેણ છે સાચું બોલો છે જ નહીં કે મેલડી ને તો વચના જ પડવું ને કે પરણે આખું નથી તો નથી છે બધા હોય નથી બે બધા ખાતે નથી વાત નથી કરી નાખવાનું નથી એમાં હું અને તમારે રાવણદેવને માંડવો કરવો એ વિચાર જ ન કરવાનો કરતા જ નથી બધું બંધ વિચાર ની સીધી દોઢ જાય લઈને અને તમારે આવે જ એટલું પણ તો તમે બધા આવવાનું અમને ખબર જ છે અને ક્યાં કઈ કોઈને કહેવા ન જવાનું કેવા ખબર જ પડવી જોઈએ ખાલી રાવણ ત્યાં માંડવો છે તમારે ઉડતી પૂરતી દાડી હોય જ બધા ઓહો તો વગાડવા વાળા આવે ગાવા વાળા આવે સ્ટુડિયા વાળા આવે આમ ભૂ આવે પછી શું છું બીજું કઈ ન છે લેવામાં દોઢ એ જ પણ આપણે કરવાનો જ હતો પણ આ તો રજાનું આવી એટલે જ. 6 મહિના પહેલી તારીખે માંડવો જ હતો રજાનું દોઢ આવ્યું જોઈ છે આવી ગઈ રજા
બે હોન રજા આવે તો જ કરજો, નક નો કરજો. હું ધવલા ગાંડાનો મામો કહું છું. હા મામા. એ રાવણદેવ, કાઈ નથી એવું કાનમાં નો કહેવાનું હોય. કાનમાં કાંઈ નહીં, અરે મેં મોઢે જ પણ કીધું. અરે મોટો મોટો ધવલા ગાંડાનો ઓભર મામો છું. મેં એને કીધું. પણ હિસાબનો પાકો છું. પણ મેં એને આમ ટપોરીને જ કીધું ભાઈ. અમુક પસ્તી હોવી જોઈએ ને ભાઈ. કરવું તો છે જ, એ શું કરવાનું? અને કરવું હોય તો એમાંય નાને, પણ નાનો એવો પ્રોગ્રામ કર્યો ને કૌશિકભાઈ, પ્રોગ્રામ કર્યો પણ નાનો એવો, પણ ઈ એને નો રજા આપી મારી મોમાએ, બંધ રહી. નકર ઈ પેલી તારીખે માંડવો જ હતો. વેણ છે 11,000 પેલા મારે જોવાના. વાત સાચી છે, પણ ઓની રજા નો આવે તો હવે આઈલી ને કાલે જ લેવા બેવાની. 6 તારીખ, 6થો મહિનો ને 1લી તારીખ લેવા બેવાની. એવું હું ધવલા ગાંડાનો મામો કહું છું. પેલા મારા ભુવાને 11,000. મારા ભુવાના પેલા 11,000 બોલ. કૌશિક ભુવાના 11 એમ નમ થઈ જાય. 11 એના પણ હું કહું છું. હા મામા. હવે હાલ, આ 22,000 અત્યારના ફિક્સ. નહીં લેવું રજા, બરોબર ને? માંડવી નું આવી ગયું કે નું આવી ગયું? ઉપાધિ એક રહી ને આવડે એ દોઢલે 6થો મહિનો આવે તાતે કઈક ઉઠતો આવશે. હું ધવલા ગાંડાનો મામો કહું છું. હા મામા. આ કાલ જગત એવું કે માંડવા કરાયા છે, કેમ એવું કરાવે છે? એટલે પેલા મારા ભુવાના 11. હો, મજા કરો. બીજું બોલો ભુવા રાવણદેવ. તમે બધા વગાડો. બધું અત્યારે મારા ધારાનો મારો આઈ બડો મહેમાન એક દી, મારા ધવલા ગાંડાનો મારો મામો. એક દી આ તારા વિનાના મારા કમટિયાના ઝાડવા સુના લાગે, મારા ધવલા ગાંડાના મામા તારા વિના સુના લાગે મને કમટિયાના ઝાડવા. એક દી મારા કમટિયાના ઝાડવે મનાર માંડ્યા હોય, આઈ મારા ધવલા ગાંડાના મામા મારા કમોડિયાના ધણી. એવા માંડવો હોનાનો. હા મામા. ક્યારે એવું પૂછો મને? રામાપીરનો વાહો રાખીને પ્યાલો પીશો તો, નકર નહીં. હા મામા. તો હોનાનો તો રામના દરબારના ચોપડામાં જમા, નકર મારી વાત નહીં. ભાત બનાવ્યું હોવાજી, એવું પૂછો વાહો કેમ દઈશો? એવું મને પૂછાય તો ખરા ને તમે. એ પ્યાલો પીવે શ્રી ભગવાનની હાજરી દે, અને બાજુમાં રમાપીરની તારે હાજરી રાખવાની. હાથ અડાડવાનો, છઠ્ઠું ઊભું રહેવાનું. પણ હું રાખવાની? બાબાની હાજરી. એની દોટ લ્યો ને રામાપીર વાળા દોટ ફેંકે
તો જ પેલો બાજુ એવું હજી કહીને જઉં છું હું ધવલા હા બાપા હા બાપા ભવાની દોઢ ફેંકી આમો પેટ પાછળ દોઢ ફેંકે તો જ હરેશ ભુવા. અને હજી પેલા કેતો જાવ તઈને હુકમ જ નાખજો. હા બાપા તમે ચોથો નો નાખતા. તઈનમાં તમારો ભગવાન નો હાલે તો બીજા કોકને રાખજો. હા બાપા ચોથી હુકમ નો નાખતા. હા બાપા કોઈ તાજ નહીં આપી દે, કોઈ સોનાની માગણી નહીં પહેરાવે. તમારો ભગવાન 3 વારમાં નો આપે એટલે બીજા કોકને રાખજો. વાહો રાખજો. હા બાપા હું ખમા બોલું છું પંચો એમાં હાથ જ બને. બોલીએ મામા દેવની જય. કરવા મારી આયુ નો તની આગેવાન કરવા મારા મઢડા નો તની આગેવાન કરવા મારી દેવ નો તન બાળા આગેવાન એ તન રમાડી મારા વીરા ખેતલા રમીએ એક
મારા બાપનો દીકરો મારો બની જાય એ પણ ટકોરો કરે એક વાર ટકોરો કરીને જો એક મારનો જવાબ દેવા આવું નહીં ને હે તને તો બાપ તારા બધું ખાતરા કોરિયા મું દેવને હરામાયો ખાધેલા કોરિયા જમનાર પણ બાપની દેવી ક્યાં ગઈ ના પાપી રાખને છેતરી મારી બાપની દેવી ઊંડું થાય નહીં મારા વાઘડિયા વૈષ્ણવી દેવી મારી મેરડી આવી છે અને બે ઘડી માતાજીને લડાવો કરાવો છે ત્યારે તારી નાગણ 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 એ નાગણ નાગણ એ નાગણ તારી નાગણ રમે માતા મેરડી રમે તારી નાગણ રમે માતા મેરડી
આ કહેવા બેઠો આવશે મારા વિષ્ણુ આવ્યું ના ખેતલિયાની હિરની દોરિયા हमारी साउंडा मनो बोलो है दुनिया नो दाता बोल कोई खाने कोई खाने जाली गुजारी मां साउंड भोजनिया पे जाओ बोलो बोलो मारी सोटीला पुतानी मां Bravo, bravo. Oh
રૂપિયો મારા હોય ને એક ખાઈ પીવે નિંદ્રા કરે બાપ રૂપિયો મારા હે રૂપિયો મારા હોય ને એ ખાટલા પ્રયોગ કરો બાપમાં દેવીનો બાપ પસંદ કરતો હોય હો કમાલ મારા ભેખને ભલાયો મારી બોલો કમાલ તારા સિવાય રાખ ભિખારીનો કોણ ધણી મને તારા સિવાય મારા રાખ ભિખારીનો મારી કોણ ધણી બને મારો જીવતરનો ભેરો સુખ દુઃખનો ભેરો તું સો મારા જીવનની દોરી અરે એ તું સો મારા સુખ દુઃખનો જીવતરનો ભેરો મારી જીવનની દોરી એ મારી તારી હાથમાં છે એ પૈસા વાળા હોય ને હવ બોલાવે જેની પાસે રૂપિયા હોય ને મારી ગાડી હોય ને હવ બોલાવે કોનિયા ભિખારીને કોણ બોલાવે મારી નાય તો કોણ બોલાવે એ રાખ ભિખારી હોય અહીં દીકરો બાપ મારો બની જાય રાખ ભિખારી મંદાસ જો એ રાજા કઈ નો ફેરો ને એ તકે તો બાપ દુનિયામાં બેસાડું ને કોઈ ઓળખે નહીં હો ખોડિયાલ ધોરને ધોરને
રાખજે ને તારા ભુવાની લાલ મારી ખોડિયાર હોય બ્રહ્મા દેવર દેખાય મા હોનાના મારી વાતો જાણો બીજા જુગ નો આવ્યો મહાપુર મારી લઈ પા ભાગીદાર મારી 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 દીકરો
રાતનો